હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી મસાલા ભાખરી સાથે બહુ ટેસ્ટી એવું ફરાળી શાક। તો જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો, જેથી આવનારી દરેક રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમને મળે। તો ચલો બનાવવાનું શરૂ કરીશું। તો સૌથી પહેલાં ફરાળી મસાલા ભાખરી બનાવીશું। તો એક કથરોટ લઈશું અને તેમાં 1 વાટકી જેટલો રાજગરાનો લોટ જેને મેં ચાળીને લીધેલો છે તેને ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। તો અત્યારે મેં સિંધાલું જે મીઠું આવે છે તે લીધેલું છે અને હવે તેમાં શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું। તો લગભગ અડધી નાની ચમચી લીધેલો છે અને હવે તેમાં હું અધકચરી વાટેલી વરિયાળી ઉમેરી દઈશ અને 1 નંગ લીલું ઝીણું સમારેલું મરચું ઉમેરી દઈશ। થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને અત્યારે મેં 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાટા લીધેલા છે, તેને મેશ કરી લીધેલા, તેને પણ આપણે ઉમેરી દઈશું। અને હવે આપણે લોટ બાંધી લઈશું। તો અત્યારે હું તેલનો ઉપયોગ નથી કરી રહી અને થોડો એવો મરી પાવડર ઉમેરી દઈશું। તો મરી પાવડરનો ટેસ્ટ આ મસાલા ભાખરીમાં બહુ જ સરસ આવશે, તો તમે જરૂરથી ઉમેરજો। બટાટા બાફેલા છે એટલે એમાં મોઇશ્ચરનો ભાગ બહુ જ હોય, તો આપણે પાણીનો સહેજ પણ ઉપયોગ નહીં કરીએ। બટાટામાં જ આપણે લોટને સારી રીતે બાંધી લઈશું। તો થોડો એવો હાથે ચોટશે પણ સારી રીતે બાંધી લઈશું। તમારે જો લોટ ન બંધાય તો તમે થોડું એવા પાણીના છાંટા ઉમેરી શકો છો, વધારે પાણી નહીં ઉમેરવાનું। તો લોટ સારી રીતે બાંધીને તૈયાર થઈ ગયેલો છે। હવે આપણે બંને હથેળીમાં થોડું તેલ લગાવી દઈશું અને હવે મીડિયમ સાઇઝના લુવાને બનાવી લઈશું। તો વધારે પડતા મોટા પણ નહીં કરવાના અને બહુ નાના પણ નહીં કરવાના, મીડિયમ સાઇઝના બનાવીશું। તો અત્યારે મેં જે લોટ બાંધ્યો છે તેમાંથી 3 મીડિયમ સાઇઝના લુવા બને છે। હવે આપણે ફરાળી શાક બનાવી લઈશું। તો એક પેનને મેં ગરમ કરવા મૂક્યું છે અને તેમાં હું 3 મોટી ચમચી તેલ ઉમેરી દઈશ। હવે તેમાં હું થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશ, 1 નંગ ઝીણું સમારેલું મરચું ઉમેરી દઈશ, થોડું એવું જીરું ઉમેરી દઈશ, થોડી હળદર પાવડર અને અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેરી દઈશ અને અધકચરી થોડી વાટેલી વરિયાળી ઉમેરી દઈશ। સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું। થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અને થોડી મરી પાવડર પણ ઉમેરી દઈશું અને હવે બાફેલા બટાટાને ઉમેરી દઈશું। તો મેં 300 ગ્રામ જેટલા બટાટાને પહેલેથી બાફી લીધેલા અને એને આવી રીતે નાના નાના ટુકડામાં કાપી લીધેલા। તો સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું બટાટા સાથે। અને હું મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, તો અત્યારે હું સિંધાલું મીઠું ઉમેરી રહી છું, તો સ્વાદ પ્રમાણે ઉમેરી રહી છું। અને હવે તેમાં હું દહીં ઉમેરી દઈશ। તો 2 ચમચી જેટલું મેં દહીં લીધેલું છે, તેને સારી રીતે આપણે ફેંટી લઈશું અને આવી રીતે ફેંટીને પછી ઉમેરી દઈશ। તો દહીંવાળું આ શાક બનશે, બહુ જ ટેસ્ટી એવું આ શાક બનશે। અને તે જ વાટકીમાં હું 1 વાટકી જેટલું પાણી લઈશ અને શાકમાં ઉમેરી દઈશ અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આવી રીતે રસાવાળું આ શાક બનીને તૈયાર થઈ ગયેલું છે, તમે જોઈ શકો છો। બહુ ટેસ્ટી એવું આ શાક બને છે। ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું। તો ફરાળી બટાટાનું દહીંવાળું શાક બનીને તૈયાર થઈ ગયેલું છે। હવે આપણે મસાલા ભાખરી બનાવીશું। તો ભાખરી બનાવવા માટે અત્યારે મેં પ્લાસ્ટિકની બેગ લીધેલી છે, તેના પર હું તેલ લગાવી દઈશ અને વેલણ પણ પર તેલ લગાવી દઈશ। તો આવી રીતે તેલ લગાવવાથી ભાખરી જે આપણે વણશું તે ચોટશે નહીં અને સારી રીતે ઉખડી જશે। અને હવે આપણે એક ડું લઈશું અને એકદમ હલકા હાથે ભાખરીને વણીશું। તો એકદમ સાચવીને હલકા હાથે ભાખરીને વણવાની છે। જો આને ભાર દઈને વણીશું તો તે તૂટી જશે અને સાઈડમાંથી ક્રેક થઈ જશે। તો એકદમ સાચવીને આને વણવાની છે।
તો થોડી મોટી થાય એટલે આપણે ભાખરીને નહીં ઉખાડીએ અને પ્લાસ્ટિકને ફેરવતા ફેરવતા જ ભાખરીને વણવાની છે. તો એકદમ સારી રીતે ભાખરી વણાઈ ગઈ છે અને સાઈડમાંથી વધારે ક્રેક પણ નથી પડ્યા. અને હવે મેં નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકી દીધેલો છે. તો તેના પર થોડું એવું તેલ લગાવી દઈશું. અને તમારે જો ઘી લગાવવું હોય તો તમે ઘીમાં પણ આ ભાખરીને બનાવી શકો છો. અત્યારે હું તેલમાં જ બનાવું છું, તો વધારે પડતું તેલ લગાવવાની જરૂર પણ નથી. અને હવે આપણે જે ભાખરી વણીને રાખી છે તેને મૂકી દઈશું. તો મીડિયમ સાઇઝની ભાખરીને વણવાની, જેથી ઝડપથી શેકાઈ જાય. તો એક બાજુ શેકાતા આને ફક્ત 2 મિનિટ લાગશે અને બીજી બાજુ શેકાતા 2 મિનિટ, તો લગભગ 4 મિનિટ લાગશે એક ભાખરીને બનતા. તો હવે આપણે બીજી ભાખરીને પણ એવી જ રીતે વણી લેવાની છે. જો તમે જાડી ભાખરી વણશો તો તેના શેકાતા વધારે વાર લાગશે, એટલે તમારે એકદમ મીડિયમ સાઇઝની વણવાની. જો તમે પતલી વણશો તો આવી રીતે ઉખડશે પણ નહીં. તો એક બાજુ આપણે ભાખરીને સારી રીતે શેકી લીધેલી છે, તેને આપણે પલટાવી દઈશું. તો એકદમ ધીમી આંચ પર જ આ ભાખરીને શેકવાની છે. જો તમે ફૂલ ગેસ પર આને શેકશો તો તે ઉપરથી તો થઈ જશે પણ અંદરથી એકદમ કાચી રહેશે. તો ભાખરી બનીને તૈયાર છે. હવે આપણે બીજી ભાખરીને પણ મૂકી દઈશું. તો બીજી ભાખરી પણ એક બાજુ સારી રીતે શેકાઈ ગઈ છે, તેને આપણે પલટાવી દઈશું. તો આવી રીતે ફેરવતા ફેરવતા બંને બાજુ સારી રીતે શેકી લેવાની છે. તમે જોઈ શકો છો કે ભાખરી એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે. આ સહેજ પણ કાચી પણ નથી. તો એકદમ ધીમા તાપે આને શેકવાની. તો ફ્રેન્ડ્સ, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી મસાલા ભાખરી સાથે બહુ ટેસ્ટી એવું દહીંવાળું બટાટાનું શાક બનીને તૈયાર છે. જો તમે ક્યારેય આ રેસીપીને ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી બનાવજો, બહુ જ ટેસ્ટી લાગશે. તો હું તમને તોડીને પણ બતાવું. તો તમે જુઓ કે અંદરથી કેટલી નરમ બનેલી છે આ ભાખરી, અને આ શાક કેટલું ટેસ્ટી એવું બન્યું છે. તો આ શાક અને ભાખરી નાના બાળકોથી લઈ મોટાને બધાને બહુ જ ભાવશે. તો જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.